ધોરાજીનું નામ પડે એટલે સમસ્યાઓની હારમાળા ઉડીને આંખે વળગે। રસ્તાથી લઈને પાણી લાઇટની વર્ષો જૂની સમસ્યાનો નિવેડો આજ દિન સુધી નથી આવ્યો। ત્યારે ધોરાજીમાં ફરી દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે। આ વખતે વોર્ડ નંબર 4 માં જેતપુર મુસાફરી બંગલો વિસ્તારમાં પાલિકાનું પીવાનું ગંદુ કાળા રંગનું પાણી આવવાથી સ્થાનિકોમાં રોષ છે। આશરે 150 ઘરના રહીશો આ ગંદા પાણીથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવે છે, તેમાં પણ સમયસર પાણી પણ નથી આવતું। અનેક રજૂઆત બાદ પણ સ્થિતિ જેમની તેમ છે। એવું પાણી આવે તો માણસ 1 કલાકમાં કેટલું પાણી ભરે? બધાને સ્ટોરેજ કરવાની સગવડ હોય નહીં। કેટલા સમયથી પાણી આવે છે? 1 વર્ષથી આ પાણી આવે છે ને 5મે દિવસે પાણી આવે, ક્યારેક 9મે દિવસે પાણી આવે। આમાં માણસ પબ્લિક શું કરે? પાણી મંગાવવું પડે બહારથી, બીજું તો શું કરીએ? અને મહેમાન આવે તો મહેમાન તો નાતાય નથી, આવા પાણીમાં કેમ નાવાનું? અમે બહાર જઈને નહીં લેવું તો શું કરવાનું આમાં? મહિલાઓ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે રોષે ભરાઈ અને કહ્યું કે જ્યારે મત લેવાના હતા ત્યારે તમામ ઘરે ઘરે આવ્યા બાદ કોઈ દેખાયું નથી। સ્થાનિકોએ ચીફ ઓફિસર પાલિકાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો। પેલા 1 કલાક દોરું પાણી ગટરનું આવે છે, જે અમે હાથે નથી જાતા કલાક સુધી, અને 3 કલાક આવે અમારે મજૂરીએ જાતા હોય, ટાઈમ વગરનું પાણી આવે અને સ્ટોરેજ નથી। સાદે પાણી ક્યાં નાખું? પાણી બગાડો માં કરે છે તો પાણી ટાઈમે એને 20 ની ફોર્સથી આપો ને। હવે પ્રશાસન ઘોર નિંદ્રામાંથી જાગે અને આ દરરોજની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી બની ગયું છે। આગળ વધીએ સુરેન્દ્રનગરથી સમાચાર। ચોટીલા હાઈવે પરથી સોનું ઝડપાયું। વાહન ચેકિંગ દરમિયાન 2.75 કરોડનું સોનું ઝડપાયું। રાજકોટનો સોની વેપારી આધાર પુરાવા વગર પકડાયો। બસમાં સોનાના દાગીનાની હેરાફેરી કરતો હતો। વેપારી મુંબઈથી સોનાના દાગીના લઈ રાજકોટ તરફ જતો હતો। ચોટીલા પોલીસે બાતમીના આધારે વેપારીને ચેક કરતા તેની પાસે રહેલી બેગમાંથી સોનું મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ચોટીલા હાઈવે પરથી સોનું ઝડપાયું છે અને તેને લઈને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજકોટ તરફ આ વ્યક્તિ દાગીના લઈને જઈ રહ્યો હતો। ચોટીલા પોલીસે બાતમીના આધારે વેપારીને ચેક કરતા તેની પાસે રહેલી બેગમાંથી સોનું મળી આવતા હવે કાર્યવાહી આગળ વધારી છે। રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ નોંધાયો। નવસારીમાં 4.2 ઇંચ, પલસાણામાં 4.1 ઇંચ વરસાદ ખાબક્યો। જલાલપુરમાં 3.5 ઇંચ, ઉમરગામમાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 159 તાલુકાઓ વરસાદી વાતાવરણથી પ્રભાવિત જોવા મળ્યા। સૌથી વધારે વરસાદ નવસારીમાં ખાબક્યો। 4.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો આ તરફ પલસાણામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે। જલાલપુરમાં 3.5 ઇંચ, ઉમરગામમાં 3.4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજ્યમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી। આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે। પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે। રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને મોરબી, કચ્છ પણ પ્રભાવિત થવાની સંભાવના। તો હજુ 3 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। જુલાઈમાં વધુ તીવ્રતા સાથે વરસાદ ખાબકશે। કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે તેની વાત કરીએ તો અતિ ભારેથી ભારેની જે આગાહી છે તે દીવ અને જૂનાગઢ માટે છે। દ્વારકા, પોરબંદરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભારે વરસાદ ભાવનગર, મોરબી અને કચ્છમાં જોવા મળશે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં, પોરબંદર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ વરસી શકે। વરસાદ અંગે દિગ્વિજયસિંહ બારડની આગાહી। દ્વારકા પશ્ચિમ તરફનું લો પ્રેશર નબળું પડશે। આવતીકાલથી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે ઘટશે। 4 જુલાઈ સુધીમાં વરસાદનું જોર ઘટશે તેવી આગાહી દિગ્વિજયસિંહ બારડ તરફથી કરાઈ છે। અત્યારે દ્વારકાથી વેસ્ટ ડાયરેક્શનમાં એક લો પ્રેશર એરિયા છે, તે 29 તારીખની સાંજ સુધીમાં નબળું થઈ જશે અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા
છે. 29થી 4 જુલાઈ સુધીની 29 જૂનથી 4 જુલાઈ સુધીની વાત કરીએ તો વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. પ્રાપ્ત થઈ રહ્યા છે 18 કલાક બાદ પણ બાળકીની ભાળ નથી મળી. 18 કલાક બાદ પણ 5 વર્ષની બાળકી લાપતા છે. શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવામાં આવશે. નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના 18 કલાક બાદ પણ બાળકીની હજુ સુધી કોઈ જ જાણકારી નથી મળી. ફાયરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે. અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું. ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી. શાહીની શેખ નામની 6 વર્ષની બાળકી ખુલ્લા ગરનાળામાં ગરકાવ થઈ. બીજી તરફ પાલિકાના નિષ્ઠુર ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓને ઘટના સ્થળે આવવાની તસદી નથી લીધી. સ્થળ પર માત્ર પાલિકાના ફાયર કર્મીઓ સહિત એકમાત્ર વિપક્ષી નેતા બાળકીની શોધખોળ કરી રહ્યા છે. બાળકી ન મળતા વાલીઓ ચિંતામાં મુકાયા હતા. જે બાદ સીસીટીવી ચેક કરતા મામલો બહાર આવ્યો. વખારિયા બંદર રોડ પાસેના જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળ સરા લાઇન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બાળકી ખુલ્લા ગરનાળામાં પડી ગઈ હોવાની જાણ થતા બિલીમોરા ફાયરની ટીમ પણ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ચોમાસા પહેલા વરસાદી નાળા ખુલ્લા રાખતા પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ કે આખરે ચોમાસામાં ખુલ્લા મોતના ખાડા અને જવાબદાર કોણ? આ રીતે ખાડા ખુલ્લા હોવાના કારણે જે બાળકો તેનો ભોગ બને છે. ખુલ્લા ગરનાળા આખરે કોણ જવાબદાર? કોણ જવાબદારી લેશે? કયા અધિકારીઓ જે છે તે જવાબદારી લેવા માટે આગળ આવશે? પ્રી મોન્સૂન કામગીરીમાં ખુલ્લા ખાડા નથી આવતા. જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે ત્યારે મોટા મોટા દાવાઓ થતા હોય છે કે અમે આ કામ કરી લીધું છે, અમે આ કામ પતાવી લીધું છે. પરંતુ હકીકત અને વાસ્તવિકતા એ કે પ્રી મોન્સૂન કામગીરી સારી રીતે ન થવાના કારણે જ આ પ્રકારની સમસ્યાઓ અને આ પ્રકારે નાગરિકોને ભોગ બનવું પડતું હોય છે. 6 વર્ષની આ બાળકી જે ગરનાળામાં ગરકાવ થઈ છે, હજુ સુધી તેનો પતો નથી મળ્યો. 5 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી જતા એની હજુ સુધી પણ ભાળ મળી નથી. ઘટનાને 15 કલાકથી વધુ સમય થયો છે પરંતુ બાળકીની ભાળ નથી મળી. બિલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગના જે જવાનો છે એ જવાનો દ્વારા હાલ અંબિકા નદી વિસ્તારનો જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં હાલ બાળકીની શોધખોળની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતના ઉપરવાસમાં વરસાદ અને નવસારી જિલ્લામાં વરસાદને કારણે અને સાથે જ ભરતીનો સમય હોવાના કારણે જે રીતના અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે એના કારણે ઘણી મુશ્કેલીઓ ફાયર વિભાગને આવી રહી છે. પરંતુ નગરપાલિકા દ્વારા 8 જેટલી કુલ ટીમો બનાવવામાં આવી છે બાળકીને શોધવા માટે. પરંતુ હવે નગરપાલિકા તેમજ વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લા માટે આજે બાળકીની જે શોધવાની જે કામગીરી છે ત્યાં એનડીઆરએફ ટીમની મદદ લેવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે. અને હવેથી એનડીઆરએફની ટીમ અહીંયા બિલીમોરા પહોંચ્યા બાદ જે બાળકીની શોધખોળ એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગના જવાનો સાથે કરવામાં આવશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે. એનડીઆરએફની ટીમને જાણકારી આપવામાં આવી છે. થોડા સમયમાં ટીમ આવી પહોંચશે અને તેની પણ મદદથી બાળકીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. 6 વર્ષની આ બાળકી જે ખુલ્લા ગરનાળામાં ખાબકી હતી તેનો પતો કોઈને નહોતો મળી રહ્યો. માતા પિતા ચિંતિત હતા, શોધખોળ કરી રહ્યા હતા અને જ્યારે સીસીટીવી ચકાસવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તે તો ગરનાળામાં ગરકાવ થઈ ગઈ છે. સોમનાથના તાલાલા અને ગીર ગઢડામાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરાયો. ગીર ગઢડા ઉના રોડ પર આશરે 150 થી વધુ દુકાનો હટાવવાની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ જામવાડા રોડ પર પણ અનેક દુકાનોના દબાણો હટાવાયા. જોકે વેપારીઓએ મોટાભાગની દુકાનો સ્વેચ્છાએ હટાવી હતી. ડિમોલેશનને લઈ ગીર ગઢડામાં વિરોધનો સૂર છે ત્યારે વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ દર્શાવ્યો. મહત્વનું છે કે પ્રશાસને કુલ 200 જેટલી ગેરકાયદે દુકાનોનું ડિમોલેશન કર્યું છે, જેમાં નાના વેપારીઓ માટે ગામ સજ્જડ બંધ રાખ્યું. મૌખિક સૂચના આપી અને એટલી હદે એને ટોર્ચર કરવામાં આવ્યા કે તેઓએ બીજા દિવસથી 20 મીટર ઉતારી લીધા બાદ પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે હટાવવાનું શરૂ કર્યું. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતનો સમય આપ્યા વગર જે રીતે તેઓએ આ વર્તન કર્યું છે તેના વિરોધમાં આવા નાના દુકાનદારો હેરાન થયા છે. તંત્રની વિરુદ્ધમાં જે આ કામગીરી કરવામાં આવી છે, પેશકદમી હટાવવામાં આવી છે એની વિરુદ્ધમાં અમે બંધનું એલાન આપેલું. એટલે પૂરેપૂરો પ્રતિસાદ મળ્યો છે. ગામના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. અંદરની લગભગ બધી દુકાનો બંધ છે પણ બહારની પેશકદમી સ્વયંભૂ હટાવે છે એટલે એ દુકાનો ખુલ્લી છે.
બાકી ગામની અંદર સ્વયંભૂ બધાય બંધ પાળી અને આ નાના લોકોનું જે નુકસાન થયું છે એના સમર્થનમાં ગામે સંપૂર્ણપણે બંધ પાડ્યું છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથના ગીરગઢડા ખાતે જે ગેરકાયદેસર દબાણો હતા તેમને હટાવવામાં આવી રહ્યા છે અને આ દબાણોમાં 200થી વધુ દુકાનો છે તેમને હટાવવામાં આવી હતી. પરંતુ આ દુકાનો હટાવતાની સાથે જ ગીરગઢડા જે ચેમ્બર ઓફ કોમર્સ છે અને જે વેપારીઓ છે તેમાં રોજ જોવા મળી રહ્યા છે અને તેમને કારણે આજે ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધના એલાનને પૂર્ણ પ્રતિસાદ મેળવો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે વહેલી સવારથી જ આ ગીરગઢડા છે તે સંપૂર્ણ શહેર બંધ છે. જો કે બહાર સાઈડ કેટલીક દુકાનો છે તે એકલ દોકલ ખુલ્લી જોવા મળી રહી છે, પરંતુ શહેરની અંદરની જે દુકાનો છે તે તમામ દુકાનો હાલ બંધ જોવા મળી રહી છે. જે પ્રમાણે આજે જોઈ શકાય છે કે વહેલી સવારથી જ દુકાનોના શટર છે તેમના પર મોટા મોટા તાળા લગાવવામાં આવ્યા છે. જોકે અહીંના વેપારીઓનું કહેવું છે કે તંત્રએ જે કામગીરી કરી છે તેમની સામે તેઓનો કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ જે ગીરગઢડા શહેરનું જે મુખ્ય બસ સ્ટેશન છે ત્યાં સુધી જવા માટેનો જે રસ્તો હોય છે તે રસ્તામાં પણ ક્યાંક ને ક્યાંક દબાણો હોવાનું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે અને આ દબાણો પણ હટાવવા જોઈએ, જેથી કરીને આ રસ્તો છે તે ખુલ્લો થાય. અને જે પ્રમાણે દબાણો તંત્ર દ્વારા હટાવાયા હતા તેમાં કોઈ પણ પ્રકારની નોટિસો ન પાઠવતા આખરે આજે ગીરગઢડા વેપારી એસોસિએશન દ્વારા બંધ છે તે પાળવામાં આવ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.